નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. મને રીછા વાનર એ આરતીની પંક્તિને હકીકતમાં આજે પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી માછીવાડના લલિતેશ્વર મહાદેવ મંદિર ખાતે. શિવરાત્રિના પાવન પર્વ પર લલિતેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્યારે શિવ યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે વાનરરાજ પોતે પધાર્યા અને જેને સૂર્યનું ફળ કહેવામાં આવે છે એ દ્રાક્ષ આરોગી અને ત્યાં ઉપસ્થિત તમામને આશીર્વાદ આપી ત્યાંથી પલાયન થયા. અને માટે જ તો શિવજીની આરતીમાં ગવાયું છે કે રામ અને રીછા વાનર, અને એ પંક્તિ આજે હકીકતમાં કળિયુગમાં પણ સાર્થક થવા પામી છે. આચાર્ય જેનિશભાઈ પુરોહિત સહિત ઉપસ્થિત 5 ભૂદેવો દ્વારા શિવ યજ્ઞની અંદર વાનરરાજ પધાર્યા. લલિતેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિ નિમિત્તે 4 પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શિવયજ્ઞ અને ત્યારબાદ 4 પ્રહરની પૂજા તેમજ સમસ્ત ગ્રામજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 33.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 16 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 21% રહ્યું હતું. હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. સુખાબારી ખાતે પીપલખેડ મંડળનું હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું. આજરોજ વાંસદા તાલુકાના સુખાબારી ગામ ખાતે પીપલખેડ મંડળનું હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું. આ પ્રસંગે પીપલખેડ મંડળના કુલ 10 ગામોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો 1200થી વધુ લોકો જોડાયા હતા. સૌપ્રથમ સુખાબારી ગામના રાધાકૃષ્ણ મંદિરે આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોને તેમજ ગ્રામજનોને કાર્યક્રમના સ્થળે ડેરીના હોલમાં લઈ જવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરી મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. સુખાબારી ગામની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું તેમજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગામના સામાજિક કાર્યકર વિજયભાઈએ પોતાનું ઉદ્બોધન આપતા સમાજના અને દરેક પંથને સમાજને એકજૂટ થઈ હિન્દુ સંગઠન મજબૂત કરવા માટેનું આહવાન કર્યું હતું. ધારાસભ્ય અનંત પટેલની પોતાના જ પક્ષને ચીમકી. આદિવાસીઓ સાથે અન્યાય થશે તો પક્ષ છોડી દેશે. આપમાં જોડાવાની અટકળ શરૂ થઈ. નવસારી જિલ્લાના રાજકીય વાતાવરણમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ ભાજપામાં અસંતોષનો ભડકો છે તો બીજી તરફ હવે વિપક્ષ કોંગ્રેસને પણ અસંતોષની દાગ દજાડી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. વાંસદા ખાતે યોજાયેલા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહેલ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે મંચ પરથી બોલતા પોતાના જ પક્ષને ચીમકી આપી છે. તેમણે કહ્યું હતું કે જો આદિવાસીઓ સાથે અન્યાય થશે તો તેઓ પક્ષ છોડતા વાર લાગશે નહીં. અનંત પટેલના આ નિવેદનથી વાંસદા તાલુકા સહિત સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વાંસદા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા અનંત પટેલે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ આદિવાસીઓ સાથે અન્યાય કરશે તો તેમને પક્ષ છોડતા વાર લાગશે નહીં. અનંત પટેલે કહ્યું હતું કે તેઓ હંમેશા આદિવાસીઓને થતા અન્યાય સામે લડતા રહ્યા છે અને આદિવાસીઓને ન્યાય અપાવવા માટે આજીવન તેમની પડખે ઊભા રહેશે. પોતાના વક્તવ્યમાં તેમણે કહ્યું હતું કે તેઓ આદિવાસી સમાજમાં જન્મ્યા છે અને આદિવાસી તરીકે જ મળશે. તેમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. તેમનું એકમાત્ર લક્ષ્ય આદિવાસીઓના કલ્યાણ અને સેવાનું છે. અનંત પટેલે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે ના મુખ્ય 4 મુદ્દાઓમાં આદિવાસી બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ, આદિવાસી મહિલાઓની સુરક્ષિત વાતાવરણ, ખેડૂતોને પાકમાં પોષણક્ષમ ભાવો અને આદિવાસી યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો મળી રહે તેને ગણાવ્યા હતા. છેલ્લા કેટલા સમયથી અનંત પટેલ આપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના મોટા નેતા ગણાતા અનંત પટેલ પોતાના પક્ષને ચીમકી આપતા આ નિવેદનથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. નવસારીના યશ ભૂપેન્દ્ર દરજી એક સાઉન્ડ એડિટર અને ડિઝાઇનર છે જે ગોલ્ડ મેડલિસ્ટ રેકોર્ડિંગ એન્જિનિયર છે. ફૂલ સેલ યુનિવર્સિટી ફ્લોરિડા યુએસએમાંથી સ્નાતક છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી ભારતમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી છે. તેમની વિશેષતા ગેમ ઓડિયો તેમજ ફિલ્મ અને ટેલિવિઝન માટે સાઉન્ડ ડિઝાઇનમાં છે. તેઓ હોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મોના ઓડિયો એડિટર અને સાઉન્ડ ડિઝાઇનર છે. તેઓ વર્ચ્યુઅલ રિયાલિટી માટે સાઉન્ડ ડિઝાઇન પણ કરી રહ્યા છે જેને 3D ઓડિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની ફિલ્મ્સ, ટીવી ઉદ્યોગ અને કોમર્શિયલ ગેમિંગ ક્ષેત્રનો અનુભવ છે. 2018થી બોલિવૂડમાં સાઉન્ડ ડિઝાઇનર તરીકે કાર્યરત છે. અત્યાર સુધીમાં 100 કરતાં વધુ હિન્દી અને ગુજરાતીમાં
તથા અન્ય મરાઠી, પંજાબી જેવી ફિલ્મોમાં તથા અનેક વેબ સિરીઝોમાં હીરામંડી સાઉન્ડ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. વર્ષ 2022ની ગુજરાતી ફિલ્મ ચબૂતરો માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનર તરીકે ઘોષિત થયા છે. ખેરગામ તાલુકામાં હર હર મહાદેવ બમ બમ બોલેનો નાદ ગુંજ્યો. મહાશિવરાત્રી નિમિત્તે ખેરગામ તાલુકાના સુપ્રસિદ્ધ શિવાલયોમાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, શનિદેવ મંદિર, ગરગડિયા શિવજી, આછવણીના પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, ખેરગામના શલેશ્વર મહાદેવ, તડકેશ્વર મહાદેવ વગેરે શિવ મંદિરોમાં શિવ ભક્તોની વહેલી સવારથી જ પૂજન અર્ચન અભિષેક માટે ધસારો થયો હતો. શિવ પાર્વતી વિવાહની ઉજવણી નિમિત્તે ભરપૂર શિવ પૂજાનો ભક્તોએ લાભ લીધો હતો. ઘીના કમળના પણ દર્શન કર્યા હતા. એબી સ્કૂલ નવસારીનું ગૌરવ. એબી સ્કૂલ નવસારીમાં ધોરણ 3માં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી મિસ્ત્રી શિવાંશ શ્યામ એસએફ દ્વારા આયોજિત સાયન્સ ઓલિમ્પિયાડમાં આંતરરાષ્ટ્રીય લેવલે 6ઠ્ઠો નંબર મેળવીને મેડલ પ્રાપ્ત કરતા પરિવાર શાળા અને નવસારીનું નામ રોશન કર્યું છે. આ ઓલિમ્પિયાડની પરીક્ષા ઇંગ્લિશ ભાષામાં હતી અને એબી સ્કૂલના વિદ્યાર્થી મિસ્ત્રી શિવાંશ ગુજરાતી માધ્યમમાં ભણતા હોવા છતાં તેનું અંગ્રેજી વાંચન સારું હોવાને લીધે તેને આ ઝળહળતી સફળતા મેળવી છે. આનો મતલબ એવો થાય છે કે તમે કોઈ પણ માધ્યમમાં ભણો, પરંતુ જો તમને વાંચનનો શોખ હોય તો બીજી ભાષાની પરીક્ષા આપીને પણ સફળતા મેળવી શકો છો. શિવાંશના પપ્પા એબી સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષક તરીકે સેવા આપે છે. શિવાંશ મિસ્ત્રીના આ સફળતા બદલ શાળાના શિક્ષકો, આચાર્ય અને ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે. વાંસદા ખાતે પુલવામા હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. પુલવામા ખાતે થયેલા સુરક્ષા દળો પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વાંસદા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દેશના વીર જવાનોને યાદ કર્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વાંસદાના સાંઈ મંદિર સામે રહેતા રમેશભાઈ સોલંકીના નિવાસ સ્થાને યોજાયો હતો, જેમાં વાંસદાના અગ્રણીઓ સાથે સ્થાનિકોએ પણ ભાગ લઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ સૈનિકોના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરી તેમના પ્રત્યે ગર્વની લાગણી વ્યક્ત કરાઈ હતી. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગના ઘણા જૂથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી. રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી પ્રજાજનોની વર્ષોની તરસ છુપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધર્યું છે. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યકક્ષાના મંત્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા સ્વતંત્ર હવાલો ઈશ્વરસિંહ પટેલે ઘણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ હેડ વર્કર્સ ગાય ગોઠણ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ઘણા જૂથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લઈ યોજના વિશે જાત માહિતી મેળવી હતી. નવસારી એલસીબી પોલીસે મજીગામ ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 7.84 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. બનાવની ચીખલી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસના ટીમ પૂર્વ બાતમીને આધારે પેટ્રોલિંગમાં હતી ત્યારે મજીગામ ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ઇનોવા કાર નંબર JJ15 AV 2763 આવતા જેને ઊભી રાખી સદર કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટીન, બિયર તથા વોડકાની નાની મોટી બોટલો નંગ 1032 કિંમત રૂપિયા, 2,74,320ની કારની કિંમત રૂપિયા 5 લાખ, એક મોબાઈલ ફોન મળી કુલ્લે 7,84,320નો મુદ્દા માલ કબજે કરી ટિયોટા ઇનોવા કાર ચાલક અજીજ રશીદ જફર શેખ જે મૂળ રહે મહારાષ્ટ્ર અને
યુપી ખાતેનો જેની ધરપકડ કરી હતી, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર મનોજ રહે ડાભેલ દમણ તથા સુરત કડોદરાના નહેર પાસે દારૂ ભરેલ ઇનોવા કાર લેવા આવનાર મનોજનો માણસ તેમજ ઇનોવા કારનો હાલના માલિક સહિત 3 જેટલાને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે। सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार। 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू। 14 फरवरी से एक नई शुरुआत करें, मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है। इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू। जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू।